હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને બેલ લાઈક આઇકોન બટન દબાવી દો. આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયનું સોલ્યુશન કરવાનું છે. બરાબર, તો તમે ખાસ ધ્યાન આપજો. હવે પેપર સ્ટાઇલની વાત લઈએ તો સેક્શન A, B, C, D, E અને F આટલા સેક્શન આવવાના છે. તેમાં સૌથી પહેલાં વિભાગ Fનું સોલ્યુશન આપણે લેવાનું છે. પત્ર લખવાનું 25 માર્કનો પ્રશ્ન હોય છે. જો વિભાગ F, તેમાં કુલ પ્રકરણ 1, 2, 3 અને 4 એમ કુલ 4 પ્રકરણના પત્રો અપાયેલા છે. કુલ 8 પત્રો આપશે, તેમાંથી તમારે 5 લખવાના છે. બરાબર, તો આપણે એક ત્રીજા પ્રકરણને સ્કીપ કરશું. પહેલાંના બધા પત્રો શીખશું, બીજાને શીખવાના છે અને ચોથાના. બરાબર, તો હવે હું તમને ઝડપથી પત્ર સમજાવું, ધ્યાન આપજો. તમે અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો, કેમ કે બધામાં છે ને નામનો ચેન્જ છે, વિષયમાં કોઈ ચેન્જ નથી. તારીખ આવતીકાલની લખવાની તમારે, ખાસ ધ્યાન આપજો. તારીખ આવતીકાલની અને જે નામ અસાઇનમેન્ટમાં છે એ લખવાનું છે. જો હું ઝડપથી સમજાવું, તમે ધ્યાન આપજો, અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો. જો પહેલો પત્ર છે, મહેશ મકવાણાની યસ બેંકની પાસબુકમાં થયેલી ભૂલ અંગેની બેંકને ફરિયાદ કરતો પત્ર. તો જો પાસબુકમાં થયેલી ભૂલની ફરિયાદ, તો અહીં અર્જુન પી દલાલ છે. બરાબર, એના બદલે તમારે મહેશ મકવાણા લખી નાખવાનું. બાકી એડ્રેસ નથી આપેલું તો એડ્રેસ તમે આનું આ રાખો તો ચાલશે. બાકી બધું તેમનું તેમ. બેંકની વાત લઈએ તો બેંકની કોઈ નામ નથી આપેલું, તો આ બેંકનું નામ પણ આનું આ ચાલશે. બરાબર, હવે બીજો પત્ર, એમાં અસાઇનમેન્ટમાં છે અંબિકા સાડી સેન્ટર. અહીંયા છે આરાધના સાડી સેન્ટર. તમારે નામ ચેન્જ કરવાનું. આરાધનાની જગ્યાએ અંબિકા સાડી સેન્ટર લખી નાખવાનું. ગામ અમદાવાદ આપેલું જ છે. તારીખ આજની લખજો, બાકીનું બધું સેમ. ત્રીજો પત્ર અસાઇનમેન્ટમાં છે સમ્રાટ પેઢી અને અહીં છે જય વિજય સ્ટોર્સ. વિષય સેમ જ છે, ચાલતું ખાતું બંધ કરવું. તો તેમાં તમે સમ્રાટ પેઢી નામ લખજો. જય વિજય સ્ટોર્સ કાઢી સમ્રાટ પેઢી લખવાનું, બાકી બધું સેમ. તારીખ આવતીકાલની આ સહી. ત્યારબાદ ચોથો પત્ર, ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે. બરાબર, તેની બેંકને જાણ કરતો પત્ર અને નવું કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયાની માહિતી માટેનો પત્ર. હવે અહીં કોઈ નામ નથી આપેલું, તો આમાં કાંઈ ચેન્જની જરૂર નથી. આનું નામ રાખજો. જો આ જે કંઈ વિગત આપેલી છે ને તે તમે રાખજો. હવે પત્ર 5મો, વિડીયો પોઝ કરીને ડાયરેક્ટ પાકા જ કરજો. પત્ર 5, તેમાં આપના ખાતામાં જરૂરી જમા રાશિ હોવા છતાં પણ આપનો લખેલો ચેક બેંક દ્વારા અમાન્ય કરવામાં આવ્યો છે. આ અંગે બેંકને ફરિયાદ કરતો પત્ર લખો. તો બેંકને ફરિયાદ કરવાનો પત્ર છે, તેમાં કોઈ નામ નથી, તો આ નામ આના ચાલશે. બરાબર, પછી એના પછીનો પત્ર, જન ધન યોજનાની માહિતી મંગાવવા માટેનો પત્ર તમારા બેંકના મેનેજરને લખો. નામ મેનેજરને ભરતભાઈ રાવલ નવાગામ વતી લખે છે, તો નામ બદલાવજો. ચંદુભાઈ પટેલ કાઢી અને ભરતભાઈ રાવલ ગામ નવાગામ લખજો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકની વાત છે, તો આમાં પણ સ્ટેટ બેંક ઇન્ડિયા છે, તો એમાં કાંઈ ચેન્જ નહીં, ખાલી નામ ચેન્જ કરવું પડશે. બરાબર, ત્યારબાદ 7મો પત્ર, કાજલ એમ પટેલ. અહીંયા નામ છે બીજલ કેશા કાઢીને કાજલ એમ પટેલ કરી નાખજો. બરાબર, બાકીનો ચેન્જ કેનેરા બેંક, તો કેનેરા બેંક જ છે, આવી રીતે રાખજો. બરાબર, યુનિયન બેંકની બદલે કેનેરા બેંક લખી નાખજો. ત્યારબાદ 8મો પત્ર,
જગદીશ કે દવે, અહીંયા અરવિંદ પી નાયક છે, અરવિંદ પી નાયકને બદલે જગદીશ કે દવે લખજો અને જરૂરી સુધારા કરી નાખજો. બરાબર. 9મો પત્ર છે, કેનેરા બેંકમાં ખાતું ધરાવો છો, બેંકના કર્મચારીએ તમારી સાથે અસભ્ય વર્તન કરેલું છે. કોઈ નામ નથી પણ બેંકનું નામ આપેલું છે, કેનેરા બેંક, એટલે બેંકનું નામ બદલાવજો. પંજાબ નેશનલ બેંકને ભલે કેનેરા બેંક, નામ આનું આ ચાલશે, બીજો કોઈ ચેન્જ જરૂરી નથી. પછી 10મો પત્ર, બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવા માટેનું પત્ર. તો તેમાં SBI બેંક આપી છે અસાઇનમેન્ટમાં, રાકેશ પટેલ લખે છે. તો તમે રમણીકભાઈ શાહની બોલે રાકેશ પટેલ કરી નાખજો અને ગામ ભાવનગર છે, તો આટલા સુધારા કરી નાખજો. દેના બેંક છે, તો બેંક તો ચાલશે, કારણ કે એને SBI કરવી પડશે. દેના બેંક કાઢીને SBI બેંકનું નામ લખી નાખજો. આટલા ચેન્જ કરવા, નામ અને બેંક વાંચી લેવા, બાકી અંદર વિગત કોઈ ચેન્જ નથી કરવાની. ત્યારબાદ એના પછી 11મો પત્ર, મણીલાલ શાહ, શિવરજની આત્મા બ્રાન્ચ બચત ખાતું ધરાવે છે. તો તેમાં પ્રમોદ પી શાહની બદલે મણીલાલ શાહ કરવાનું, અને બેંક ઓફ બરોડા એમનો જ છે, તેમાં કોઈ ચેન્જ કરવાનો નથી. ત્યારબાદ 12મો પત્ર, શ્રી ચંપકલાલ શાહ ભચાઉ ધંધા માટે લોન લે છે. અહીં 6,000 રૂપિયાની પતંગ ને એવું બધું કાઢી નાખવાનું, ધંધા માટે લોન છે. પતંગની વિગત નહીં લખતા, નીચે કોઈ પણ જાતની પતંગ, ખાલી લોન લેવા વિશેની જ વિગત લેવાની છે, બાકી સેમ છે લોન લેવા માટેનો પત્ર. ત્યારબાદ હવે પ્રકરણ 2, તેના પણ 12 પત્ર અપાયેલા છે. હવે એના જવાબની વાત લઈએ. તો જો પહેલો પત્ર, તેમાં જામનગર સ્થિત યુવા વિકાસ છે, જો દ્વારકા સ્થિત યુવા વિકાસ ચેન્જ કરવાનો, જામનગર લખી નાખજો અને વિડીયો પોસ્ટ કરીને પાકો કરતા રહેજો. ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાનો છે જગ્યા ભાડે મેળવવા માટે, તો જનજાગૃતિ સેન્ટર રાજમહેલ કાઢી વડોદરા કાઢીને ત્યાં અમદાવાદ લખી નાખવાનું. બરાબર. પછી ત્રીજું, તેમાં પોસ્ટ પાર્સલની સંસ્થાના નામે સમયસર ડિલિવરી ન થતી હોય તો મધુરમ સેન્ટર આનંદનગર રોડ વતી પોસ્ટ માસ્ટરને પત્ર લખવાનો છે. નામ ચેન્જ કરવાનું, તો મધુરમ સેન્ટર લખી નાખજો, નામ ચેન્જ કરવાનું, બાકી પોસ્ટ ઓફિસનું તેનું તેમ ચાલશે. બરાબર. પછી ચોથો પત્ર, તેમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે કોઈ નામ નથી, તો ચોથામાં એમનું નામ ચાલશે. રોગમુક્ત સેમિનાર માટે કંઈ ચેન્જ નહીં કરવાના. પછીનો પત્ર, સેટેલાઇટ વિસ્તાર, ટ્રાફિકની સમસ્યા છે. સેટેલાઇટ વિસ્તાર, અહીં ટ્રાફિકની સમસ્યા પ્રહલાદનગર છે, તો પ્રહલાદનગર કાઢીને ત્યાં સેટેલાઇટ વિસ્તાર કરી નાખજો, વિસ્તાર બદલી નાખજો, આટલો ચેન્જ આપજો, સેમ નહીં કરતા, ખાલી એડ્રેસમાં ચેન્જ કરવાનો. અસાઇનમેન્ટમાં હોય ને એવા તે એડ્રેસો તમારે લખવાના છે. ત્યારબાદનો પત્ર, પછી મહેસાણા હોસ્પિટલ માટે જમીન ફાળવવાની વાત છે. મહેસાણા એમાં સેમ જ છે, એમાં કાંઈ ચેન્જ નહીં કરતા. પછી 7મો પત્ર, તેમાં નવજીવન શાળા આસપાસ પાન મસાલા ગુટકા, તો તેમાં નવજીવન શાળા છે તો સ્કૂલનું નામ બદલાવજો. તેમાં આ જે અસાઇનમેન્ટમાં સ્કૂલ છે એ લેજો, નવજીવન શાળા, અને બાકી તો નામ દર્શન કે મહેતા ચાલશે, કેમ કે બીજું કોઈ નામ નથી આપેલું એટલા, તો આ આટલું ચાલશે. પછી આપના વિસ્તારમાં ખાર કૂવાની સફાઈ, એમાં નામ કંઈ આપે નથી, તો આના નામ ચાલશે. તારીખ બધામાં આવતીકાલની લખજો. ત્યારબાદ નવરંગપુરા BRTS લખ્યું છે, તો તેમાં સિટી બસ છે, સિટી બસ કાઢીને BRTS લઈ લેજો, બાકી બધું સેમ ચાલશે, તારીખ ખાલી બદલાવજો. પછીનો પત્ર, નવનીત પ્રકાશનને લખવાનો છે. અહીંયા સમર્પણ પ્રકાશન આપેલું છે, સમર્પણ પ્રકાશન કાઢીને નવનીત પ્રકાશન લખી નાખજો, અને જે કાંઈ ચેન્જ કરવાના, બીજા કોઈ ચેન્જ નથી કરવાના, બસ એટલું જ ચેન્જ છે. ત્યારબાદ પટેલ એન્ડ બધા રાજકોટ સ્થિત વેપારીને નિકાસની પરવાનગી માટેનો છે,
તો અહીંયા જે આપેલો છે એમાં તમારે નામ ચેન્જ કરવાનું. વિનાયક એસ્ટેટ સાણંદ છે, એની જગ્યાએ તમારે પટેલ એન્ડ બ્રધર્સ છે રાજકોટ લખી નાખવાનું છે. રાજકોટનું એડ્રેસ લેવાનું, બરાબર. બાકીનું બધું તેમનું તેમ રાખજો. હેડિંગ બદલાવજો, ટાઇટલ પટેલ બ્રધર્સ. પછી 12મો પત્ર, તેમાં કોઈ નામ નથી તો એ નામ સેમ ચાલશે, બરાબર. જાહેર આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી માટે પત્ર. હવે પ્રકરણ 4, તેના પત્ર 6 આપેલા છે. તેમાં સારું છે, એમાં કોઈ નામ ચેન્જ નથી, સેમ ટુ સેમ છે. એટલે ખાસ પાકા કરજો, સેમ ટુ સેમ, નામે ચેન્જ નથી કરો, ખાલી તારીખ જ બદલાવાની છે. જો પહેલો પત્ર શ્રીમતી એશા પિલ્લાઈનો છે, તો આ શ્રીમતી એશા પિલ્લાઈ લખે છે. એડ્રેસ બધું સેમ રાખજો, વિષય પણ સેમ, કોઈ ચેન્જ નથી, નામે એમ જ છે, ખાલી તારીખ આવતીકાલે લેવાની છે તમારે. પછી આ પહેલો પત્ર પૂરો થાય. પછી બીજો પત્ર હર્ષવર્ધન ચોપરાનો છે, તે સેમ જ છે, નામે એમ જ છે, તારીખ ચેન્જ કરીને એમ નામ લખજો, બરાબર. ત્યારબાદ ત્રીજો પત્ર શ્રી કંદર્પ જાનીનો છે, તેમાં પણ સેમ જ રાખવાનું છે, કોઈ નહીં, ખાલી તારીખ બદલાવજો, એડ્રેસને બધું આમ જ રાખવાનું છે. પછી આ એની સહી સાથે. પછીનો પત્ર કુમારી અબાન પટેલ, નામ એ સેમ જ છે, કોઈ ચેન્જ નથી કરવાના, તારીખ સિવાય કંઈ બદલાવતા નહીં, તો તે પણ આપને આમ રાખવાનું છે. વિડીયો પોઝ કરી અને લખવાનું ધ્યાન આપજો, બરાબર. ત્યારબાદ શ્રી પૂનમચંદ રાવત, એમાંય નામ સેમ જ છે, કોઈ ચેન્જ નહીં, એડ્રેસ પણ આમને આમ રાખજો, બરાબર. મેનેજરને લખવાનું LIC ઓફ ઇન્ડિયા, અને આવી રીતે તે બધું રાખજો, કોઈ એમાં ચેન્જ કરતા નહીં. ત્યારબાદ છેલ્લો 6થો પત્ર શ્રીમતી આયેશા મંસૂરી, તેમાં જેમ લખ્યું છે નામે એમ જ છે, એડ્રેસ પણ આનું રાખજો, ખાલી તારીખ આવતીકાલની રાખજો. આવતીકાલની 11 તારીખ જે છે તે 11 ઓક્ટોબર 2025, આ તારીખ બધા પત્ર 5 પત્રમાં આવતીકાલની તારીખ લખજો. વિષયને બધું સેમ રાખવાનું છે, કોઈ ચેન્જ કરતા નહીં. આટલી તૈયારી કરશો તો વિભાગ Fના તમારે પત્રના 25માંથી 25 ગુણ આવી જશે. થેન્ક યુ વેરી મચ.